બોલો સાહેબ, તમારો શું પ્રશ્ન છે? આજે કામદાર એકતા સંગઠન અને હકની વાતની ટીમ અમારી પાસે રજૂઆત હતી કે જંબુસર તાલુકાનું આપણે વહેલમ ગામ છે અને આ વહેલમ ગામે આવેલ એબ્સોલ્યુટ આરજી કંપની જે છે એની અંદર જે 30 જેટલા કામદારો છે તેઓનું શોષણ થતું હોય તેવા પ્રશ્નો હતા અને પ્રશ્નોની રજૂઆત અમારી ટીમ સાથે કરતા આ જ કંપનીની અંદર અમારી ટીમ 2024માં પણ આવેલી હતી અને ત્યારે પણ જે સરકાર મુજબની જે વેતનની વાત હોય, પીએફની વાત હોય કે કંપની એક્ટ હેઠળ જેટલી પણ રજૂઆતને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે કંપનીએ કામદારોને જે પણ કાયદા પ્રમાણેની તમામ સુવિધાઓ આપવાની વાત આવતી હોય, વેતન આપવાની વાત આવતી હોય, કાયદા પ્રમાણે એ લોકોએ કંપનીના રૂલ્સ પ્રમાણે જે સરકાર નક્કી કરે તે કામદારને સુવિધાઓ આપવાની હોય તેનામાં ક્યાંક ને ક્યાંક શોષણ થતું હતું એની રજૂઆત કરી હતી ને રજૂઆતને ધ્યાનમાં રાખીને 2024માં પણ આ જ કંપનીએ લેખિતની અંદર આપ્યું હતું કે આ તમામ સુવિધાઓ અમને તમને કામદારોને હિતમાં આપીશું. અને ત્યાર પછી બરાબર 1 વર્ષની ઉપરાંતનો સમય થયો. આજે 2025 9 તારીખે પણ આ જ કંપનીએ આવી જ રીતના જ્યારે બધા જે સરકારી કાયદા પ્રમાણે જે વસ્તુઓ આપવી જોઈએ, સુવિધાઓ આપવી જોઈએ તેનું શોષણ કરેલું એના માધ્યમથી જ આ લોકોએ જ્યારે રજૂઆત કામદારે કરી ત્યારે એ રજૂઆતને ધ્યાનમાં ના લઈને વધુમાં વધુ શોષણ કેવી રીતના થાય એવી રીતના પ્રયત્ન કર્યા છે. ત્યારે કામદારોનો માત્ર ને માત્ર પ્રશ્ન એક જ હોય છે કે જ્યાં જોઈએ ત્યાં જે કંપનીના એક્ટ પ્રમાણે સરકારના નીતિ નિયમ પ્રમાણે જે 8 કલાકનું વેતન હોય એ મળવાપાત્ર હોવું જોઈએ. એ લોકોને જે પ્રમાણેની આયકાની સુવિધા હોય, પીએફની સુવિધા હોય, પગાર સ્લીપની સુવિધા હોય, ઓટી જે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે ડબલ મળવી જોઈએ. સાથે સાથે કંપનીની અંદર સેફટીની સુવિધાઓ હોવી જોઈએ, કેન્ટીનની સુવિધાઓ હોવી જોઈએ અને ખાસ કરીને જ્યારે પણ મેડિકલની વાત આવે ત્યારે મેડિકલની સુવિધાઓ ત્યાં કંપનીમાં હોવી જોઈએ. આ કંપનીની અંદર આ તમામ પ્રકારની જે સુવિધાઓ છે આજ દિન સુધી મળી નથી અને એની જો રજૂઆત જો ભરૂચ લેબર કમિશનરને જ્યારે કરવામાં આવે છે એની રાતે જ આ લોકોને બોલાવીને બેસાડવામાં આવે છે કે ભાઈ તમે કંપનીમાં ચાલુ કામ કરી દો, પણ અમારા કંપનીના નીતિ નિયમ પ્રમાણે ચાલુ કરી દઈશું. તો સરકારને જે અધિકારી છે એને અમે પૂછવા માગીએ છીએ કે કંપનીના જ નીતિ નિયમ પ્રમાણે જો ચાલતી હોય તો તમે તમારી આંખે પાટા બાંધ્યા છે, કેમ તમને આ દેખાતું નથી? એટલે અધિકારીઓ પણ આની અંદર સંડોવણી થઈ હોય એવું ચોક્કસપણે અમને દેખાય છે. અને આ એક કંપનીની વાત નહીં, સમગ્ર ગુજરાતની અંદર આવી રીતના પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે અધિકારીઓ જ ચોર હોય છે, અધિકારીઓ જ કંપની સાથે પોતાના વાટાઘાટા કરીને આવી રીતના કામદારોને શોષણનો શિકાર કેવી રીતના વધારે થાય તેવા પ્રયત્નો કરે છે. એટલે એબ્સોલ્યુટ કંપનીની અંદર આ મેનેજમેન્ટ અતિ તાનાશાહી રીતના કામદારો સાથે વાતચીત કરે છે અને એનો વહીવટ ચલાવે છે. અને આ જે એ લેખિતની અંદર જે પણ રજૂઆતો એ લોકો આપે છે કંપનીના લેટર પેડ પર ને એની અંદર ડાયરેક્ટરથી લઈને મેનેજમેન્ટ ટીમની તમામ લોકોની સાઇન હોય છે. એ લેટરોને પણ જો કંપની મેનેજમેન્ટના કોઈ પણ અધિકારી હોય તેમને આ ફાડી નાખવામાં આવે તો આ લોકોને કોઈ પણ કાયદાની બીક ધાક છે નહીં એ પણ દેખાય છે. એટલે આવનારા સમયની અંદર ખાસ કરીને મેનેજમેન્ટની વાત તો બહુ દૂર રહી, પણ ભરૂચ જિલ્લા લેબર કમિશનર આના પર કેવી રીતના કામ કરે છે અને કામદારોના હિત માટે બેઠેલા આ અધિકારીઓ કામદારોના પક્ષમાં કેવા ડિસિઝન લે છે એ જોવાનું રહ્યું. અને આગામી સમયના અમે આંદોલનની અંદર જીતે ગે લડે ગે બંધ આવનારી સમયની અંદર આ કંપનીની અંદર જો નીતિ નિયમ પ્રમાણે જો 30 કામદારનું શોષણ કરે છે અને આ લોકોને સાઈડમાં રાખીને કોઈક બીજી ભરતી કરશે તો હું વિકી શ્રીમાળી હકની વાત સંગઠન કામદાર એકતા સંગઠનને સાથે રાખી એક પણ કર્મચારીને અહીંયા આગળ ઘૂસવા નહીં દઈએ. તેની તમામ જવાબદારી ખાસ કરીને ભરૂચ જિલ્લા લેબર કમિશનર, અહીંના વહીવટી મેનેજમેન્ટ એ તમામ લોકો રહેશે. કેમ કે આ 30 જણને જો શોષણ થતું હોય તો નવા વ્યક્તિઓનું પણ શોષણ થાય અને એ શોષણ અમે થવા દઈએ નહીં. જય હિન્દ. બોલો સાહેબ, તમે શું કહેવા માગશો? હું તો એટલું જ કહેવા માગું છું કે આ જે કામદારોનું શોષણ થઈ રહ્યું છે એ શોષણને અટકાવવા માટે અમે આજે અહીંયા આવેલા છીએ. અને જે આ લોકો કાયદો એમના મુજબ લે છે, કાયદો સરકારી આ લોકો જે કાયદાને હાથમાં લે છે, કાયદો સરકાર કાઢે છે, કાયદો એમના બાપનો નથી, તે સરકારી રૂલ્સનો એવા ફોલો કરતા નથી. અત્યારે સરકારી રૂલ્સ પ્રમાણે પીએફ
8.33 લેખે કાપવાનો હોય છે. એ લોકો એવું કહેવા માંગે છે કે એ 8.33 તો કપાશે જ, પણ 2000 તમારા પીએફમાંથી કપાશે. અને કેમ, કયા કારણોસર? પગારમાંથી જ કપાઈને તમારો પીએફ જમા કરવામાં આવશે. કારણ કે એમને પીએફ 10 મહિનાનો પીએફ જમા કરેલો નથી. એ 10 મહિનાનો પીએફ જો જમા ના કર્યો હોય તો એ કાયદેસર કાનૂની ગુનો છે અને તેમને પણ સજાને પાત્ર છે. એટલે જો આ લોકો વહેલી તકે આ લોકોનો પીએફ જમા નહીં કરવામાં આવે તો એમની પાસે લીગલી પ્રોસેસ કરીને એમને પણ કાયદેસરના કાર્યવાહી કરીશું. તો ભાઈ કઈ ગયા પેલા આવી જાઓ, કઈ ગયા બોલો બોલો ભાઈ શું તમારું કહેવું છે, શું તમારું? કહેવાનું સાહેબ, મીડિયાના માધ્યમથી ને તમે લોકો આ ટીમ અમારા માટે જે રજૂઆત કરવા માટે આવ્યા છો સાહેબ, કહેવાનું માધ્યમ અમારું એક જ હતું સાહેબ કે આ જે કંપનીની અંદર અમારું શોષણ જે થઈ રહ્યું છે, કંપની અમને લેખિતમાં આપ્યું છે, તે કંપની જો અત્યારે પણ મંજૂર કરવા રાજી નથી ને પહેલેથી પણ આ